કરો લે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના લંગોટી આવી ગયો છે ને ભાઈ લંગોટી આવી ગયા સર બાવસના ભાઈ બંધ એ જ્યુસ આવ્યું સર વાહ બ્રશ કરીને આવ્યો અત્યારે તું બ્રશ કરીને આવ્યો ના એટલું ખાટું ના હોય પણ બ્રશ કરીને આવ્યો ને તમે સંતરા જ્યુસ પીઓ ને એટલે તમે પેલું કડવું લાગે મને લાગે ભાઈ બરાબર અને બીજી વાત એ કહેતો હતું કે એમના બીએપીએસ મંદિરનું કંઈક મહોત્સવ થવાનો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બરાબર તેમાં શું પાસ સિસ્ટમ રાખી છે કઈ રીતની રાખી છે કોમેન્ટમાં કહેજો કે 7 તારીખ આસપાસ કોઈ છે રહ્યું બરાબર મારા જવાની ગણતરી છે એની 7 તારીખ જ છે ખબર નથી મને હા સ્વામિનારાયણ મંદિર આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કંઈક રાખેલું મોટો ફંક્શન છે બરાબર સાંજે કંઈક 5:30 થી કંઈક 8-9 વાગ્યા સુધી કોઈ ફંક્શન છે એટલે મારે જવાની ઈચ્છા છે હું સમયમાં કદાચ જતો આવીશ એટલે ખાલી કોમેન્ટમાં કહેજો થોડો વહેલો જઈશ તારે આવું લઈ જાવ ને ખોટું હા હું તો 12 વાર નોકરીથી 12 વાર જતો રહીશ કે મોગરાની સુગંધ કેમ મોગરાને ચોથી મેં કહ્યું આ લે તકો પામાં માથા આમલા દાદા આમલા સંતરાનું સુગંધ છે મોગરાની મોગરાની શું કે મમ્મી તું મોગરાની ફેવરેટ છે એટલે મોગરો જ ગંધાય ને હા એમાં પાછો ગંધાય હો મોગરો ગંધાય પાછો લ્યો સુગંધ ના આવે ગંધાય હા આપણે દેશી માણસો બહુ વિલાય ભાવેશ છે ને પરફ્યુમ પહેરે પરફ્યુમ લગાવે બીજા દિવસે મને એવી ઓકવર્ડ સ્મેલ આવે ને જોરદાર મને ગમતું નથી તો મારો નાનો ગ્લાસ કે મોટો ગ્લાસ એ મોટો લઈ લો મોટો પેલો આરે પેલો ધનુન પપ્પાને પીવું તો બીજું બનાવો આપી દે એમાંથી અડધું ભાવેશ હજુ છે તું તાર પીન નહીં કર શાંતિ રસોડું ચાલુ વાપસ તારામાં 24 કલાક ચાલુ છે શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે આજે બનાવીશું પાલક વટાણાની સબ્જી વટાણા થોડા બોઇલ કર્યા છે પાલક સરસ કાપી સુધારી અને સરસ આપણે ધોઈ નાખી છે આવતા પનીર હવે આના અંદર લાલ મરચાં જે લીલા આવે અને લસણ ટામેટાં અને ડુંગળી 4-5 પરી જેવું તેલ મૂક્યું છે જીરું નાખ્યું છે લાલ મરચાં ભાવેશ ગોંડલથી લાવ્યો તો પણ તીખા બહુ હતા એટલે મેં કસામાં ઉપયોગ નહીં કરતા એટલે આવી રીતે આપણે ખાવામાં ઉપયોગ કરી દેવાનો લાલ મરચું નાખવાની જરૂર ના પડે કે લીલું નાખવાની જરૂર ના પડે એનાથી તીખાશ આવી જાય કાલે લાલ મરચાંથી પાઉંભાજી બનાવી હતી બહુ જ ટેસ્ટી થઈ હતી સાથે સાથે આપણે હિંગ નાખી ભાજી હોય એટલે હંમેશા મીઠું માપનું જ નાખવાનું ગરમ મસાલો સાધારણ થોડીક લાલ મરચી હળદર ધાણા જીરું સરસ બધું આપણે મિક્સ કરી લઈએ અને ટામેટાં અને ડુંગળીને સરસ આપણે ઢાંકી અને થવા દઈએ કારણ કે પ્રોપર આ જ મસાલો છે જલ્દી ચડી જાય તો જ આપણું શાક સારું થાય મસાલો આપણો સરસ થઈ ગયો છે હવે એને ઢાંકી અને સરસ ધીમા તાપે 8-10 મિનિટ લગી અને થવા દઈએ શાક થાય છે ત્યાં સુધી તમને મોરી દાળ બતાવું આ રીતે મેં દાળને બોઇલ કરી દેતા હોય છે અને 4-5 કાળા મરી લીધા છે અને સામે થોડી અડધી ચમચી જેટલું જીરું લીધું છે એ બંનેને વાટી લઈએ આપણે જે આપણે કાળા મરીને જીરું હતું તે આપણે અંદર નાખી દઈએ હળદર અને મીઠું નાખીને આપણે બોઇલ કરેલી છે આના અંદર તેલ અને રાઈ નાખી છે ઉપર ગરમ છે તેલ સાધારણ થોડી ઘી નાખી દઉં અમે આ રીતે બેઠી દાળ બનાવતા હોઈએ છીએ ભાતના ઉપર ખાવા માટે જે આપણે છૂટી દાળ કહીએ છીએ અને અમારી દાળ થોડીક લચકા જેવી હોય છે બસ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું ભાતમાં ખાવાની આપણે છૂટી દાળ તૈયાર થઈ ગઈ હવે કઢી ખાલી વઘારવાની રહી
દઈએ. ડુંગળી અને લસણ સરસ મસાલો શેકાઈ ગયો છે. એના અંદર આપણે પહેલાં પાલક નાખી દઈએ. વટાણા તો આપણે બોઇલ કરેલા છે તો પાછળથી નાખીશું તો ટેન્શન નહીં. ભાજી વધારે છે એટલે થોડી થોડી આપણે નાખીશું, એટલે જેમ જેમ સોસવાશે એમ અંદર મિક્સ થતી રહેશે. હજી પાલક પોતાનું પાણી છોડશે એટલે અંદર કોઈ પાણી નાખવાની જરૂર પડે. જેમ ચડશે એનું પોતાનું પાણી છોડતી જશે. અત્યારે પાલક ભરપૂર મળી રહી છે. શિયાળામાં આવા શાકભાજી ખૂબ ખાવા જોઈએ. ધીરે ધીરે પાલક પોતાનું પાણી છોડશે. બસ 2 મિનિટ એને થવા દઈએ. હવે આપણે અંદર વટાણા નાખી દઈએ. વટાણા બોઇલ હોય ને તો આપણે 10 મિનિટમાં સબ્જી આપણી તૈયાર થઈ જતી હોય છે. બસ હવે આપણે એને ધીમા તાપે સરસ એને થવા દઈએ, તેલ છૂટું પડે ત્યાં સુધી. તો સબ્જી વટાણા પણ અંદર મસાલો મિક્સ થઈ જાય અને પાલક પણ મસ્ત ચડી જાય એટલે આપણી સબ્જી તૈયાર થઈ જાય. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારી પાલક અને વટાણાની સબ્જી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને, મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે મેથીની ભાજીને આપણે મુઠિયા બનાવીશું. સાંજ પડે એટલે બધી લેડીઝોનું કન્ફ્યુઝન હોય કે આપણે શું બનાવીએ, કેવી રીતે બનાવીએ. તો અમે મુઠિયામાં શું અલગ અલગ નાખીએ છીએ, શું ઘરમાં આપણા ઘરમાં વધારાનું પડ્યું હોય તે મુઠિયામાં શું ઉમેરી શકાય, તમારી સાથે રેસીપી શેર કરું. મુઠિયા માટે મેથીની ભાજી લીધી છે. આના અંદર વલિયારી, આખા ધાણા, ખાંડ અને અજમો 4 વસ્તુ મેં કૂટી લીધું છે. આ છે 1 વાડકી જેટલો ઘઉંનો કકરો લોટ, અડધી વાડકી જેટલો બાજરીનો લોટ લીધો છે અને અડધી વાડકી જેટલો મેં બેસન લીધો છે. બાકીની મેથીની ભાજી અને ધાણા છે. આ લાલ મરચાં મારી પાસે પડ્યા હતા એ 2 વાટી નાખ્યા છે અને એના અંદર લસણ 4-5 કળી નાખી દીધી છે. આના અંદર સવારે આજે મગની દાળ ભાત અને તુવરની દાળ બેઠી બનાવી હતી, મોળી દાળ ભાત કઢી બનાવી હતી. તે દાળને અંદર ભાત મિક્સ છે તો આપણે એ પણ અંદર નાખી દઈશું. આટલી તુવરની દાળ આપણી પાસે પડી છે એ પણ અંદર આપણે મિક્સ કરી દઈએ. સાથે સાથે રુચિતા ઉપર ગઈ. સાથે સાથે આપણે મસાલા કરી દઈએ. આની અંદર લાલ મરચાં નાખેલા છે એટલે હું લાલ કે લીલું બીજું કોઈ મરચું નહીં નાખું. બસ આ જ મરચાંની તીખાશથી આપણે બનાવી દઈએ. જરાક થોડોક ગરમ મસાલો, હળદર, હિંગ. હા ઉપર છે, જા ઉપર છે. મારશે. 2 ચમચી જેવું મેં તેલ નાખ્યું છે. સ્વાદ અનુસાર મીઠું, બંધ કર. સાધારણ ખાવાનું સોડા. સરસ બધું આપણે પહેલાં મિક્સ કરી લઈએ.
આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે. મારે પાણી નાખવાની બિલકુલ પણ જરૂર નથી પડી, કારણ કે ભાત અને તુવરની દાળ ને બધું સરસ મિક્સ કરી દીધું, તો એનાથી જ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે નાના નાના આપણે મુઠિયા વાળી દઈએ. આ રીતે બધા મુઠિયા આપણે વાળી લીધા છે, તમે જોઈ શકો છો. મસ્ત ટેસ્ટ આવ્યો છે. અને અમે ભાત તુવરની દાળ હતી એ બધું નાખી દીધું, મારે બિલકુલ પણ પાણી ન નાખવું પડ્યું અને ટેસ્ટ એકદમ મસ્ત આવી ગયો. અને અમારે 3 જણા માટેના મુઠિયા છે. વિશાલ માટે ગાંઠિયા ટામેટાનું શાક થશે, રોટલી થોડી સવાની પડી છે, એટલે આ રીતે અમારું કામ થઈ જશે. હવે આપણે એને અડધો કલાક જેવું એને ચડવા દઈએ. આજે મેં બનાવ્યું છે ચાનો મસાલો, અને મેં પહેલાં પણ તમારી સાથે રેસીપી ચાના મસાલાની શેર કરી છે. આના મેં વલિયારી, કારા મરી, લવિંગ, તજ અને થોડુંક જાયફળ નાખેલું છે. અને આને બધું શેકી નાખ્યું છે. શેકીને અત્યારે ઠંડુ પડી ગયું છે. હવે આપણે મિક્સરમાં આને ક્રશ કરી નાખીએ. ક્રશ કરી નાખ્યા પછી આના અંદર આપણે સૂંઠનો પાવડર નાખી અને મિક્સ કરીને ચાનો મસાલો કરી નાખીશું. અત્યારે તો હું આદુ લાવી છું, તો 2-3 દિવસથી આદુની ચા પીએ છે, પણ મને મજા નથી આવતી. આ મસાલાની ચા એકદમ સરસ સવાર આપણી ફ્રેશ થઈ જાય અને મગજ શાંત થઈ જાય એવી આ મસાલો થાય છે. અને આ મસાલો ખૂબ ટેસ્ટી બને છે. તમે પણ ચોક્કસથી આવો મસાલો બનાવજો. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. ના તો કિચન બધું ખાલી ફ્રૂટ્સ બધું રસોડું સીડીમાં લાવી દીધું. રસોડું ચોખ્ખું કરું પણ કરવા હું માંગે છે હે? હેડો ગરમ કરી દેજો ફટાફટ શાક. ના કઢી આ તો કરો. હું બનાવ્યું? હા, એટલે મને સવારનું શાક ખાવા મળી ગયું. એ ઢોકળા હોય, પછી આ મુઠિયા હોય, બરાબર, પછી બીજું શું હોય, મગ હોય, તાર વઘારેલી ખીચડી હોય, બરાબર. એટલે રહેવાનું, તકલીફ રહેવાની. આપણા રસોડામાં તમારું સૌનું સ્વાગત છે. આજે રસોઈ કંઈક અલગ બનાવવા જઈ રહ્યા છીએ, બરાબર. કંઈક શું બનશે ખબર નથી, પણ કંઈક અલગ પ્રકારનું બનવાનું છે, બરાબર. એ ખબર નહીં. આ તેલ ગરમ કરી દીધું છે, રાઈ નાખી દીધી છે. હવે થોડુંક જીરું નાખવામાં આવશે, જો તેલ ગરમ થશે તો. નકર રાઈ બળી જાય ભાઈ. હા, તેલ ગરમ તો થઈ ગયું. નાખી એટલે જેરું તેલ શેકાતું થઈ જાય ભાઈ. નાકને હા, એ ખરું કશું હો, બરાબર. જો આ ટામેટા સમારી દીધા, ડુંગળી સમારી દીધી, આ છે જ આદુ અને થોડુંક લસણ, બરાબર. અને એક બાજુ આ ચવાણું, બરાબર, અને સવાની સબ્જી. એટલે બધું કંઈક અલગ પ્રકારનું બની રહ્યું છે, ખબર છે નહીં. કઢી પત્તા નાખવાના એમાં? આ કઢી, હા, મીઠો લીમડો લે, જીરું નાખી દીધું છે, નાખી દે હવે એને ડુંગળી. મસ્ત ડુંગળીના સ્વાટા કરી દઈએ. ના બસ બ્રાઉન કરી દઈએ ને. ચલો ભાઈ, આ ડુંગળી બરવાની થોડી તૈયારી છે. એની પહેલાં બરી જાય, એની પહેલાં આપણે જ્યારે એક પેસ્ટ બનાવી હતી એ પણ આપણે નાખી દઈશું. હા, બહુ મસ્ત સુગંધ આવી રહી છે, બરાબર. હા, ટામેટાને પણ સોફ્ટ કરી દઈએ. મીઠું નાખવું પડશે ને, બરાબર. મીઠું તો નાખવા ને, ચારીથી જવા દે ભાઈ. હો, કેટલું નાખું મીઠું? બોલ. આટલું નાખું, હજુ નાખી દો થોડું, બસ બસ. એના હો હળદર એ નાખ, પાવભાજીનો મસાલો એ નાખ. ના ના ના, હા હા. ટામેટા સોફ્ટ થાય એટલે થોડીક રાહ જોઈએ સોફ્ટ ક્યારે થશે. હા, ચવાણાનું શાક છે. સારું લેવડ કાના મરવા દઈએ, બરાબર. સોરી, ચરવા દઈએ બસ. થોડી વાર સોફ્ટ થઈ જાય એટલે ભાઈ પાણીનો રેલો નાખીએ. મસ્ત પાણીનો રેલો આવશે. અહીં આપણી સબ્જી હા, તેલ છૂટું. હા, દહીં પડ્યું? ઓકે. નકા ગાઈઝી આમાં છે ને દહીં હોત તો ઓર મજા આવી જાત. હા 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 હા. એટલે એક વસ્તુ રહી ગઈ, હોય કાજુ.
મંગાયા આવા બોલો કે પેલા સિંગ ક્યાં ગયા સિંગ ક્યાં ગઈ સિંગ ખવાઈ ગઈ એ સિંગ ને આપણે ડબ્બામાં ભરવાની હોય બરાબર તો પૂરી છે ને ફ્રીજમાં સિંગ ભરવાની આ તો પણ ફોરી એ બીજી શેકેલી હે શેકેલી આ તો શેકીને કાચી ના મજા આવે બોલો જો હમણાં ડબ્બો કાઢું ફ્રીજમાં આવું કંઈક મૂકે ને આ તો ફ્રીજ ફૂલ જ હોય હા એટલું બધું ફૂલ છે ને એ ન પૂછવા દે લીલી શાકભાજી નેચે ગઈ છે જુઓ ફ્રીજમાંથી કાઢી છે બરાબર આ પેલામાં છ સિંગ નહીં મજા ભલે છે ના આકડા તું તાર ખાવું થતા આપણે તો તેમ તેમ કરીને ના ભાઈ ના મેથીઓ નાખવાથી હશે લો હવે આપણો સબ્જી આમ તો રેડી થઈ ગયું લાગી રહ્યું તેલ છૂટું થઈ ગયું થોડું પાણી નાખવાનું હા ભાઈ એના હું વ્યવસ્થિત પકાવવું પડે તો એમ પકાવવા બિચારાને એની જગ્યાએ રહેવાની જતા પકાવવું પડે હા જો પેલું મસ્ત આમ સીધાવા એના છે ને ધાણા છૂટા નાખવાના કેવા છૂટા આમ કરીને હવે થોડું પાણી નાખી દીધું ધોઈને જ નાખવાના જે માટી જે એ તો રહેવાનું નાખી કરી શાક પાણી નાખવું નાખી હોય શાક પાણી નાખ સ્વાદ અનુસાર બસ હા હવે એને કરવા દો ના ભાઈ ના મેથીઓ નાખવાથી હશે લો હવે આપણો સબ્જી આમ તો રેડી થઈ ગયું લાગી રહ્યું તેલ છૂટું થઈ ગયું થોડું પાણી નાખવાનું હા ભાઈ એના હું વ્યવસ્થિત પકાવવું પડે તો એમ પકાવવા બિચારાને એની જગ્યાએ રહેવાની જતા પકાવવું પડે હા જો પેલું મસ્ત આમ સીધાવા એના છે ને ધાણા છૂટા નાખવાના કેવા છૂટા આમ કરીને હવે થોડું પાણી નાખી દીધું ધોઈને જ નાખવાના જે માટી જે એ તો રહેવાનું નાખી કરી શાક પાણી નાખવું નાખી હોય શાક પાણી નાખ સ્વાદ અનુસાર બસ હા હવે એને કરવા દો શું કહેતો તું મુકાલ હે શું કહેતો તું જો આવી છે કાલની વાત કરવા માટે બોલ ને શું કહે છે શું કહેતા હતા પાપા કાલ તને હે ના આજે તે શું કર્યું ફોનમાં હે તનું ફોન આખો પાણી ઉપર વીડી અત્યારે સાઈડમાં ચાલ ના ચાલશે ચલો ભાઈ આપણી શાહી સબ્જી રેડી થઈ ગઈ શાહી ઇન્સ્ટન્ટ નાના છોકરાઓ રાત્રે ઊંઘવાનો પ્રયત્ન કરે અને આ જુઓ અત્યારે મસ્તી ચડી છે બાના દાદાના કાકાને કોઈને ઊંઘવા નહીં દેવાનું અંદર હું ભવાઈ કરવાની છે તારે હોઈ ગઈ છે હોઈ ગઈ ને તું હવે ચલો ભાઈ દુકાનનું જે આખું સ્ટ્રક્ચર હતું આપણે જે નવી જે લેવાની છે રહી બરાબર એમાં વ્હાઇટ કલર કમ્પ્લીટ કરેલો છે મારે ગણતરી કે એમાં વ્યવસ્થિત વ્હાઇટ કલર કરી નાખું રુચિતાભાઈ તૈયારી કરીને બેઠી હતી કે ખાલી વિશાલ ફોન કરતો હું કલર લેતી આવી બરાબર આજે દુકાન જોઈને આવ્યો એટલે કલર કરવાની જરૂરત નહીં પડે થોડા ઘણા ધબ્બા છે બરાબર તો એ તો ખાલી લૂસી દઈશ એટલે કોઈ તકલીફ નહીં આવે કારણ કે એની પાછળ બધો મારો માલ ગોઠવવાનો છે એટલે કંઈ વાંધો આવે એવું નથી હવે શનિવારે બધું શિફ્ટિંગ કરવાનું છે શું છે કાગડી કેમેરો ચાલુ કરું એટલે બોલતી નહીં કરી બોલ દે શું કે અમારી આબુવાળી દીકરીનો ફોન આવ્યો હતો નરગીસબેનનો હા એમના પપ્પા ગયા ગુરુવારે ઓફ થઈ ગયા બાપ રે બાપ તે પહેલાં અમારા પાસે પહેલાં ફોન કોમેન્ટ કરતા હતા કે અમારા માટે પ્રાર્થના કરજો એમ દુઆ કરજો તો આપણે બધા મને ખૂબ ઘણી દુઆ કરતા હતા તો ખાસ એમને વરસ જેવું એ સારું એવું એમનું હેલ્થ રહ્યું થોડા માંદા હાજા રહેતા હતા પણ આજે એમનો ફોન આવ્યો હતો કે ગયા ગુરુવારે એના પપ્પા ઓફ થઈ ગયા તો પછી ભગવાનને પ્રાર્થના કરજો કે જ્યાં એમનું આત્માને જ્યાં હોય ત્યાં એમની આત્માને શાંતિ આપે એવી આપણે બધા સૌ પ્રાર્થના કરીશું મને તો અત્યારે કીધું મમ્મીએ મારી બહુ મેસેજ ને કે ફોન ના એટલે સવારે આજે બહુ રડતી હતી કે મમ્મી આ રીતે થયું કારણ કે એ ધમાલમાં જતા ત્યાં હતા એટલે આજે ગઈકાલે આબુ આવ્યા હતા એટલે મને કીધું કે આ રીતે મારા ફાધરને થઈ ગયું છે
ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે બોલો, રાધે રાધે બોલો, રાધે રાધે કઈ દે, રાધે મારા જોડે તો રાધે મસ્તી રાધે કરવાની. રાધે બોલ દે રાધે રાધે. રાધે આગળ નહીં બોલે તારે.